ભાઈ હું તમને આ ઇતિહાસ સંભળાવીને તો તમારા પગની નીચે જમીન સરકી જશે। તમે ઇતિહાસમાં કોઈથી સાંભળ્યું નહીં હોય। 140 આયરની દીકરીઓના પ્રાણ વયા ગયા, એ પણ કાનુડાની ઢોલની દાંડી ઉપર। અને કૃષ્ણ ભગવાન માત્ર ને માત્ર ખાલી 500 જ વર્ષ પહેલા કાનુડો આવ્યો તો કૃષ્ણ ભગવાન અહીંયા આ છે વ્રજવાણી કચ્છ। ભાઈ આજે આખો વિડીયોના અને ઇતિહાસના દર્શન કરાવું તો વિડીયો અંત સુધી જોજો ભાઈ, કારણ કે તમે આ ઇતિહાસમાં સાંભળ્યું હોય છે બધું, પણ આ કદાચ તમે જોયું નહીં હોય। જો આ કાનુડાની ખાંભી કૃષ્ણ ભગવાન સાક્ષાત અહીં આવેલા છે ભાઈ, તો અંત સુધી વિડીયો જોજો। માણસને બસ ફિલ્મ ને પિક્ચર ને ટ્રેલર ને ઓલું ગેમ ને બધું બહુ ગમે છે ભાઈ। આવા ઇતિહાસ કોક દી સાંભળો તો તમારા છોકરાઓમાં શક્તિ આવે, તમારા છોકરામાં વીરતા આવે, યોદ્ધા બને, કંઈક આગળ વધે। બાકી આ દેવજભાઈ ખવડ કે એના જેવું થશે। માટે આવા વિડીયો જિંદગીની અંદર જોજો ને તમારા દીકરાઓને સંસ્કાર આપજો, તમારી દીકરીઓને સંસ્કાર આપજો કે આ કચ્છની અંદર 140 આયરની દીકરીઓએ પ્રાણ આપી દીધા અને શું છે ઘટના, આવો જાણીએ મિત્રો। અને મિત્રો બીજી વાત કે કાનુડાનો ઢોલ હજી પણ તમે કાન રાખો સાચા દિલથી તો આજે પણ કાનાનો ઢોલ સંભળાય છે। અને એનાથી ખાસ વાત કે એના ઉપર હજારો ગીત બની ગયા છે કાનુડાના વ્રજવાણીના ઢોલ, અને એ ગીત તમને હું પહેલાં સંભળાવું એટલે તમને ખબર પડી જાય। અને આના ગીતો તમે પણ સાંભળ્યા જશે, અને કદાચ ન સાંભળ્યા તો આજ પહેલાં ગીત સાંભળી લ્યો, પછી હું તમને આના ઇતિહાસની શરૂઆત કરું અને વિડીયો અંત સુધી જોજો। હું તમને આનો ઇતિહાસ બધો સંભળાવીને ભાઈ તો કાયદેસર તમે ચોંકી જશો। જો સાંભળી લઈએ, પહેલાં આનું ગીત સાંભળીએ, કીર્તિદાનભાઈ ગઢવી શું કહે જુઓ પહેલાં। ધરતી પર પડ્યું, ઢોલ બંધ થયો અને 7 વિસુ એટલે કે 140 આયરાણીના પ્રાણ નીકળી ગયા હતા સાહેબ। વ્રજવાણીમાં જાજો કોક દી ઢોલી તારા ઢોલ રે વાગ્યા, ઢોલી તારા ઢોલ તારા ઢોલ રે મારા, ઢોલી ના કાન રે મારા, એ ઢોલી ઢોલ રે મારા। તો મિત્રો આપણે આજે કચ્છના વ્રજવાણી ધામમાં પૂગી ગયા છે, જ્યાં સતી આહિરાણી એટલે કે આહિર સમાજની દીકરીઓ 140 પ્રાણ આપી દીધા, એ પણ કાનુડાની ઢોલની દાંડીમાં। શું છે ઇતિહાસ ભાઈ, આવા ઇતિહાસ કોક દી સાંભળજો। આપણા ગુજરાતની અંદર સંત સુરાની ધરતી છે, અહીંયા આવા ઘણા હજારો ઇતિહાસ પડેલા છે ભાઈ। આ ઇતિહાસની તમને નહીં જ ખબર હોય, માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો કે આપણા સંત, આપણા સુરાઓ, આપણી સુરવીરતાઓ અને આપણી ખાંભીઓ હજી પણ આ સબૂત પૂરે છે કે ગુજરાતની અંદર જે છે એવું ક્યાંય દુનિયામાં બીજા ક્યાંય છે નહીં। મિત્રો શું છે ઘટના, મિત્રો આ પેલા ખાંભીઓ જુઓ, આ ટોટલ આ 3 બેનપણી હશે, આ 2-3 બેનપણી હશે, આ બધી સહેલીઓ બેનપણી હશે, આ ડાહવડી, એવી રીતે અલગ અલગ ખાંભી દેવામાં આવી છે। આના એનું મંદિર છે, તમે મંદિરની અંદર જોશો એટલે તમને હોશ ઉડી જશે ભાઈ। મેં મારી લાઈફમાં મેં પણ આવું ક્યાંય જોયું નથી, કારણ કે 140 આહિરની દીકરીઓને એક સાથે ખાંભ્યો તમે આ જોઈ શકો છો। મૂર્તિઓ ગોઠવવામાં આવી છે વચ્ચોવચ્ચ કાનુડાનું। હું તમને કાનુડાની પણ કહેવાય કે ખાંભી બતાવીશ, ઓરિજિનલ ખાંભી, ત્યાં હજી પણ ઢોલની દાંડીઓ સંભળાય છે। હું તમને ઇતિહાસ આખો કહીશ, સાથે સાથે એનું એડ્રેસ પણ આપીશ। પહેલા એકવાર જો તમારા પણ હોશ ના ઉડી જાય તો મને કહેજો। જો તમને વિડીયો સારો લાગે તો ફટાફટ લાઈક કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય વ્રજવાણી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર। તો મિત્રો આ વર્ષો પહેલા, વર્ષો એટલે ખાલી 563 વર્ષ પહેલાની જ ઘટના છે। 563 વર્ષ પહેલા આ ગામની અંદર વ્રજવાણી ગામ આખા આહિર સમાજનું હતું, અને કચ્છમાં મોટા ભાગમાં આહિર સમાજ સૌથી વધારે વસ્તી ધરાવે છે, અને ખાસ રબારી અને આહિર સમાજ બધાથી વધારે વસ્તી છે મિત્રો। તો આ સમાજ વ્રજવાણી ગામ જે છે ત્યાં મિત્રો આહિર સમાજ આખું આહિર સમાજનું જ હતું। અને મિત્રો પહેલી વાત કહી દો કે એની દીકરીઓ, પિતા અને અટક સહિત નામ લખેલા છે નીચે। આગળ બીજી દીકરીઓ છે, પાછળની દીકરીઓ છે એ પણ અલગ। તો મિત્રો એ ગામમાં એવો નિયમ હતો કે આહિર સમાજની પરંપરા અને વારસો જાળવી રાખવાનો હતો। માન મર્યાદા મોભો આવી હજી પણ કહેવત છે આહિર સમાજમાં। મિત્રો આહિર સમાજની અંદર દીકરીઓને નવરાત્રી ઉપર ગરબે નહીં રમવા જવા દેવાની, અને માત્ર ને માત્ર પુરુષો, મર્દો જ ગરબે રમતા। આવો એક કહેવાય કે નાતો હતો, જૂનો પરંપરા હતી કે આહિર સમાજની કોઈ પણ દીકરીને, બેન દીકરીને ગરબે રમવા જવાનું નહીં। તો મિત્રો આ જે છે વ્રજવાણી ધામની આ કાનુડો ઢોલ લઈને મિત્રો કાનુડો અહીંયા હતો, અને ઢોલીનો અવતાર, ઢોલીનું સ્વરૂપ લઈને અહીંયા સૂતો હતો। અહીંયા પાણી જેવો વિસ્તાર હતો, ખાડી જેવો વિસ્તાર। અને મિત્રો આ રીતે આહિરની દીકરીઓ એક પછી એક બધી પાણી ભરવા આવે છે, અને દીકરીઓને પણ મન થાય ભાઈ, છોકરી હોય અથવા આપણી મહિલા હોય, એને ગરબે રમવાનું કોને મન ના થાય, પણ સમાજનો નિયમ અને સમાજનો કાયદો એવો હતો એ સમયમાં કે માન મર્યાદા મોભો જાળવી રાખવાનું। પરંતુ મિત્રો દીકરીઓને ગરબે રમવાનું મન થયું, અને આ ઢોલીને પૂછ્યું કે ભાઈ તમે ઢોલ વગાડશો? ત્યારે મિત્રો એ ઢોલી નહોતો, એ સાક્ષાત કાનુડો હતો। માત્ર 563 વર્ષ પહેલાની ઘટના છે મિત્રો। આ ઘટના તમે સાંભળી ખરેખર ચોંકી જશો, કારણ કે આવી રીતે કાનુડો ક્યાંય